જય શ્રી કૃષ્ણ. હવે ભાગવતના સુદામાજીનું આખ્યાન તો બધાને ખબર છે કે સુદામાજીએ કૃષ્ણ ભગવાનને એક મુઠ્ઠી તાંડુલ આપ્યા અને દ્વારકાધીશે એમને અઢળક સંપત્તિ આપી અને કલ્યાણ કરી નાખ્યું. પણ ત્યાર પછી યમરાજા કૃષ્ણ ભગવાન પાસે આવે છે અને કૃષ્ણ ભગવાન કહે છે કે આ બ્રાહ્મણે તો શ્રી ક્ષય, શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે નાશ, એને શ્રીનો નાશ થાય, એના નસીબમાં દરિદ્રતા લખેલી છે અને તમે પોતે જો ધર્મની વિરુદ્ધ વર્તશો, વિધિના નિર્માણની વિરુદ્ધ વર્તશો તો આ લેખનું શું થશે? એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે તમારી વાત સાચી છે, એના નસીબમાં શ્રી ક્ષય હતો, પણ એણે મને એક મુઠ્ઠી તાંડુલ આપ્યા છે અને કોઈ પણ માણસ એ યથાવામ પ્રવદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે મનુષ્ય જે ભાવનાથી મારી પૂજા કરે છે એને એ જ ભાવનાથી એની ભાવના પૂર્ણ કરું છું. હું તો પોતના એમ કે હું મારો બાળક થયો તો એના ખોળામાં બેસીને સ્તનપાન કરું છું. એટલે આણે મને એક મુઠ્ઠી તાંડુલ આપ્યા એટલે એનું મેં નસીબ બદલી નાખ્યું. શ્રી ક્ષય એ શબ્દ ઊંધું કરી નાખ્યું. યક્ષશ્રી એટલે યક્ષ એટલે કુબેર, કુબેર જેટલી ધન સંપત્તિ એને મળે એવા મેં આશીર્વાદ આપ્યા છે. એટલે આપણે આપણું નસીબ બદલવા માટે શું કરવું જોઈએ? મંદિરમાં કચરો વળાય, મંદિરમાં પોતું કરાય, મંદિર ભગવાન માટે ફૂલ લઈ જવાય, મંદિરના આંગણામાં ક્યાંય ગંદકી ના થાય, ઇવન ભક્તોની પણ સેવા કરવી. તમે 4 કલાક ડાકરોમાં ભરો અને જો પાણીના 2 જગ લઈને બધાને વેચો તો પણ સેવા છે. અને આવી સેવા કરવાથી મનુષ્યનું નસીબ બદલાય છે. ઓમ જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.